એક પ્રાગટ્ય કારાગૃહમાં થયો છે વસુદેવ દેવકીજીને ત્યાં, અને બીજું પ્રાગટ્ય થયું છે ગોકુલમાં નંદ ભવનમાં નંદ યશોદાને ત્યાં. શ્રી હરિરાય મહાપ્રભુજી આને બહુ જ સુંદર રીતે ઉલ્લેખ કરે છે કે જે મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય છે એ લોકવેદ પ્રસિદ્ધ પ્રાગટ્ય છે. જ્યારે ગોકુલમાં જે નંદરાયજીના ઘરે થયું તે લોકવેદાતીત પુરુષોત્તમ છે. લોકવેદાતીત પુરુષોત્તમનો અર્થ એ થયો કે જે કેવલ અને કેવલ પ્રેમ દ્વારા, ભક્તિ દ્વારા, વિશ્વાસ દ્વારા, શ્રદ્ધા દ્વારા, સમર્પણ અને શરણાગતિ દ્વારા જ રીઝે છે. કેવલ અર્ચન પૂજન અને વેદના મંત્રોથી નહીં, પણ હૃદયના ભાવથી જે રીઝે છે એ લોક વેદાતીત છે, વેદથી પણ પર છે. એ પરબ્રહ્મ પરમાત્મા આનંદ કંડ પૂર્ણ પુરુષોત્તમ હરિ, જેમને આપણે આપણા ઈષ્ટદેવ તરીકે ભજીએ છીએ, સેવીએ છીએ. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે પ્રભુના પ્રાગટ્ય પહેલા 7 બાળકોના જન્મ થયા અને એ પોતે 8મા બાળક તરીકે પ્રગટ થયા. આ 7 બાળકો એ મનુષ્યના જીવનમાં હૃદયરૂપી કારાગૃહમાં અંધકારથી પ્રકાશ તરફ પ્રયાણ કરવા માટેના 7 પુત્રો છે. એ 7 પુત્ર કયા કયા એનું નામ સ્મરણ આપણે કાલે કર્યું હતું. પહેલા પુત્રનું નામ કીર્તિમાન, બીજાનું સુસેન થયું, ભદ્રસેન, રુજુ, સમર્દન, ભદ્ર અને 7મી યોગમાયા. આ બધા જ પુત્રોને આપણે કાલે નામોલ્લેખ દ્વારા આપણે ચિંતન કર્યું હતું. પણ આપણા અંદર રહેલા આ 7 અંધકાર રૂપી તત્વોને વિદાય કરીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને પ્રમાદ, આળસ. આ 6 અંધકાર દૂર થાય તો આપણા હૃદયરૂપી કારાગૃહમાં 8મા કૃષ્ણને જન્માવા હોય તો પહેલા 7 પુત્રોના જન્મ આ 7 પ્રકારના અંધકારને દૂર કરીને અને 7 પુત્રોના જન્મ આપણા હૃદયમાં કરવા પડે. અને એ 7 પુત્રોના જન્મ આપણા હૃદયમાં થાય. પહેલા પુત્રનું નામ છે વિશ્વાસ. ભગવાનમાં વિશ્વાસ હોય તો હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રગટે. બીજા પુત્રનું નામ છે ભગવદ વિચાર. શ્રી કૃષ્ણ માટે આપણા મનમાં વિચાર આવે તો આપણા અંતરમાં શ્રી કૃષ્ણ પ્રગટે. ત્રીજું પુત્ર છે વિવેક. વિવેકનો અર્થ એક ડિસિપ્લિનના રૂપમાં પણ વિવેક છે. એક પોતાના સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આંતરમુખ થઈને આપણે પોતાનું આત્મચિંતન કરીએ, એનું નામ પણ વિવેક છે. અને ત્રીજું વિવેક છે કે પ્રભુ મારા સ્વામી છે અને હું પ્રભુનો સેવક છું, હું દાસ છું અને નિરંતર પ્રભુને પોતાના માલિક સમજી, પોતાના સ્વામી સમજી અને ઠાકોરજી સાથે વ્યવહાર કરવો, એ ત્રીજો ભક્તિ માર્ગીય વિવેક છે. એટલે ત્રીજા પુત્ર તરીકે વિવેકનો જન્મ થાય. ચોથા પુત્ર તરીકે વિરાગનો જન્મ થાય. વિરાગનો અર્થ એ છે કે ભગવાન માટે હૃદયમાં અનુરાગ જન્મે. અને વિરાગનો અર્થ છે કે જ્યારે ભગવાન માટે અનુરાગ જન્મે ત્યારે ભગવાન સિવાય બધું જ આપણને ગૌણ લાગવા લાગે. જીવનની પ્રાયોરિટીઝ બદલાય. પહેલા મારા પ્રભુ છે, પછી મારું પરિવાર છે. પહેલા મારા પ્રભુ છે, પછી મારું સુખ છે. પહેલા મારા પ્રભુ છે, પછી મારે બધું. જે કંઈક હમણાં જ શરણમ બાબાએ કહ્યું કે શ્રી કૃષ્ણને કેવો વિરાગ ગમે. શ્રી કૃષ્ણને પામવા માટે, એમના પ્રત્યે अनुराग રાખવા માટે न तो हमें कुछ छोड़ना है, न कुछ तोड़ना है, सिर्फ अपने आप को उसकी ओर मोड़ना है. आवो जो विराग अपना मन में जागे
ત્યારે ભગવાન માટે અનુરાગ આપણા મનમાં પ્રગટ થાય છે. એ વિરાગનો જન્મ થાય એટલે કે આપણી પ્રધાનતાઓ, પ્રાયોરિટીઝ જીવનમાં બદલાય. પાંચમા પુત્રનું નામ છે વિશ્રામ. તમામ પ્રકારના આપણા મનના ક્લેશ, મનના સંતાપ, મનના દ્વેષ, આ બધું જ્યારે સેવા કરતા હોઈએ, જ્યારે સ્મરણ કરતા હોઈએ, જ્યારે સત્સંગ કરતા હોઈએ, ત્યારે આ દ્વેષ, ક્લેશ, સંતાપ આ બધા આપણા મનમાંથી દૂર થાય અને આપણને ભગવદ વાણી સાક્ષાત હૃદયને શાતા આપવા લાગે. સમજવું કે હવે આપણા મનને વિશ્રામ મળી રહ્યો છે. છઠ્ઠા પુત્રનું નામ છે વિશાલ. વિશાલનો અર્થ એ છે કે જે પ્રભુની હું સેવા કરું છું, જેમનું હું નામસ્મરણ કરું છું, જેમની કથાને હું શ્રવણ કરું છું, એ પ્રભુ કોણ છે? શ્રીમદ ભાગવતજીના અનુસાર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. એમના સ્વરૂપમાં લેશ માત્ર પણ સંશય ન કરવો અને એ પરબ્રહ્મ પરમાત્માને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ ઈશ્વર સમજીને જ એમનું નામ સ્મરણ, સત્સંગ અને સેવા કરવી. એમની એ વિરાટ રૂપને, વિશાલતાને હૃદયમાં ધારણ કરીને અને પછી ભગવાનને ભજવા. અને સાતમું પુત્ર છે વિષાદ. વિષાદનો અર્થ એ છે કે જ્યારે અર્જુનને જે વિષાદ થયો, એ વિષાદને દૂર કરવા માટે ભગવાને ભગવદ્ ગીતાનું ગાન કર્યું. પણ જ્યારે જીવને વિષાદ થાય કે ભગવાન મને ક્યારે મળશે અને એ ભગવાનને શોધવા માટે નીકળે, પ્રભુની શોધમાં એનું જ્યારે તીર્થાટન થાય, ન તો મોક્ષાર્થમ ન તો કલ્યાણાર્થમ ન તો સ્વર્ગ પ્રાપ્તિ હેતુ ન તો વૈકુંઠ પ્રાપ્તિ એવ. સ્વર્ગની પ્રાપ્તિ માટે, વૈકુંઠની પ્રાપ્તિ માટે, મુક્તિની પ્રાપ્તિ માટે, શાંતિની પ્રાપ્તિ માટે આપણે વિષાદ યુક્ત નથી થવાનું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આપણે તીર્થ પ્રવાસ કરવા માટે જઈએ, આપણી બદ્રી કેદાર જઈએ, આપણે ઋષિકેશ જઈએ, આપણે જગન્નાથપુરી જઈએ, આપણે પંઢરપુર જઈએ, આપણે વ્રજમાં આવીએ તો તીર્થાટન કરવા માટે જઈએ, તીર્થયાત્રામાં જઈએ. પણ તીર્થયાત્રામાં જઈને આપણે પોતાના કલ્યાણની કે મુક્તિની કામના નથી કરવાની. તો તીર્થયાત્રામાં જઈને શું કરવાનું? તો શ્રી મહાપ્રભુજી કહે પોતાના પ્રિયતમની ખોજમાં તીર્થયાત્રા કરવાની કે મને મારા પ્રિયતમ ક્યાં મળશે, મને મારા સ્વામી, મારા આરાધ્ય, મારા સર્વેશ્વર ક્યાં મળશે. વ્રજમાં પણ આપણે વ્રજયાત્રા કરીએ ન તો મોક્ષાર્થમ, મોક્ષની કે મુક્તિની કામનાથી નથી કરવાની, પણ મુક્તિને આપનારા મારા પ્રિયતમ પ્રભુ મને ક્યારે દર્શન આપશે, મારા સન્મુખ ક્યારે ઝાંખી થશે. રોજ એમની સેવા કરું છું, પણ એ સેવાનો ભાવ મને ક્યારે ફલીભૂત થશે. ગિરિરાજજીની પરિક્રમા કરતા કરતા, ગિરિરાજજીની તરેટીમાં મને સ્મરણ કરતા કરતા, સત્સંગ કરતા કરતા, ઠાકોરજીની સેવા કરતા કરતા ક્યારે મને ઠાકોરજીનો સ્વાનુભાવ થશે, મને ક્યારે પ્રભુ અનુભવ કરાવશે, મને ક્યારે પ્રભુના લીલાનું ચિંતન થશે. આ બધી વાતનો વિચાર જ્યારે વિષાદ દૂર થાય ત્યારે અલૌકિક રસ સ્વરૂપે આ બધું ચિંતન આપણા મનમાં થાય. આ સાત વસ્તુ પેલા સાત પુત્રો હૃદયમાં જન્મે, ત્યારબાદ આઠમા પુત્ર તરીકે આપણા હૃદય રૂપી કારાગૃહમાં મન અને બુદ્ધિ રૂપી વસુદેવ દેવકીના ઘરે એટલે કે આપણા હૃદયમાં આનંદ કંદ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થાય છે. એ પ્રાગટ્ય કરવા માટે આપણે આ ભાગવત કથાનું ચિંતન કરી રહ્યા છીએ.